વાત હવે એક એવા જવાનની સૈનિકની કે જેણે મા ભૂમની રક્ષામાં આખું જીવન ન્યોછાવર કરી દીધું। મા ભૂમની જીવનભર રક્ષા કરીને ગુજરાતને ગૌરવ અપાવનાર સેનાના એક ઉચ્ચ અધિકારીની સેના નિવૃત્તિ ઉપર આખા ગુજરાતને ગૌરવ છે। જૂનાગઢના સોંદરડાના વતની નીરવસિંહજી રાયજાદા ભારતીય સેનામાં બ્રિગેડિયર તરીકે સેવા આપી નિવૃત્ત થયા। સોંદરડાના વતની બ્રિગેડિયર નીરવ કુમાર કૃષ્ણસિંહ 30 નવેમ્બર 2024ના રોજ આર્મીમાંથી નિવૃત્ત થયા બાદ આજે વતન પહોંચ્યા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। કેશોદથી બાઇક તેમજ કાર રેલી સ્વરૂપે તેમના વતન સોંદરડા પહોંચ્યા હતા, જ્યાં સમસ્ત ગામે અને રાયજાદા રાજપૂત સમાજે તેમનું ભવ્ય સ્વાગત કર્યું। નીરવસિંહે 35 વર્ષ પહેલા ભારતીય સેનામાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે શરૂઆત કરી, બ્રિગેડિયર સુધીના ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવી 30 નવેમ્બર 2024ના રોજ નિવૃત્ત થયા હતા। તેઓએ સૈનિક સ્કૂલ બાલાચડીમાં શિક્ષણ લીધું અને ત્યારબાદ નેશનલ ડિફેન્સ એકેડમી ખડકવાસલામાં 3 વર્ષ ટ્રેનિંગ કર્યા બાદ ઇન્ડિયન મિલિટરી એકેડમી દહેરાદૂનમાં 1 વર્ષ ટ્રેનિંગ લીધી। તેઓએ ધ્રાંગધ્રાથી સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે શરૂઆત કરી, ભોપાલ ખાતે એસએસબી ઇન્ટરવ્યૂના બોર્ડ પ્રેસિડેન્ટ સુધીના હોદ્દા પર ફરજ બજાવી હતી। 35 વર્ષની લાંબી કારકિર્દી દરમિયાન નીરવસિંહે દેશની અલગ અલગ બોર્ડર પર ફરજ બજાવી, જેમાં સિયાચીન ગ્લેશિયર, જમ્મુ અને કાશ્મીર, સિક્કિમ બોર્ડરનો સમાવેશ થાય છે। તેઓએ પોતાની કારકિર્દી દરમિયાન અનેક મેડલ્સ મેળવ્યા છે, જેમાં ચીફ ઓફ આર્મી સ્ટાફ કમેન્ડેશન કાર્ડ અને કમાન્ડર ઇન ચીફ સ્ટ્રેટેજિક ફોર્सेस કમાન્ડ કમેન્ડેશન કાર્ડ મેળવ્યા છે। રાજસ્થાનના પિલાનીમાં જ્યારે તેઓ ફરજ બજાવતા ત્યારે બ્રિગેડિયર રાયજાદા રોડનું નામકરણ પણ કરવામાં આવ્યું હતું। આર્મીમાં ચાલુ ફરજ બજાવતા વ્યક્તિના નામનું રોડનું નામકરણ કરવામાં આવ્યું હોય તેવો આ પહેલો બનાવ હતો। વર્ષો સુધી દેશની સેવામાં મહત્વની જવાબદારીઓ નિભાવી રાષ્ટ્ર સેવાનું એક અધ્યાય પૂર્ણ કરી નિવૃત્ત થનારા રાયજાદાજીનું સમગ્ર વિસ્તારે સ્વાગત કર્યું। ભારત માતા કી જયના નારાથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો। આ જમીનમાં રમીને ઉછરી સેનામાં સામેલ થઈ દુશ્મનોના દાંત ખાટા કરનાર નીરવસિંહજીની સેવા પર સમગ્ર ગુજરાતને ગર્વની લાગણી વ્યક્ત કરી। ગરવી ગુજરાતને ગૌરવ અપાવનાર બ્રિગેડિયર સાહેબની સેવા નિવૃત્તિ પર યોજાયેલો આ સત્કાર સમારોહ એ વાત ફલિત થઈ કે ગુજરાતી ભલે દાળ રોટલી ખાતા હોય, પરંતુ દરેક ગુજરાતીના દિલમાં દેશદાજનો લાવા હંમેશા પ્રજ્વલિત રહ્યો, તો તેનું કાળજું સાસણના સાવજ જેવું રહ્યું છે। બહુ જ એમ કે મહત્વનો અત્યાર સુધીનો એમ કે બહુ જ ઐતિહાસિક સફર રહી છે અને ટૂંકમાં એમ કહું કે આગલા 7 જન્મ સુધી મને કોઈ ઓફર કરે કે આર્મીમાં જવું છે તો હું ચોક્કસપણે જાઉં। એનાથી વધારે શું કહી શકું? આવું કેરિયર બની જ ના શકે। એવું છે કે આ મારા મોટા દીકરા નીરવ કુમાર પહેલેથી જ અભ્યાસમાં એકદમ ફર્સ્ટ આવતો બધા ધોરણમાં, અને પછી બાલા ચડી ગયો સૈનિક સ્કૂલમાં, ત્યાં પણ સ્કૂલ કેપ્ટન તરીકે। પછી એનડીએમાં ગયો ખડકવાસલા, ત્યાં પણ આખો ઓલા ખડકવાસલાની સંસ્થા હતી એનો આખો કેપ્ટન, ત્યાંય કેપ્ટન હતો। એટલે આગળ ને આગળ પછી દેહરાદૂન IMA ઇન્ડિયન મિલિટરી સ્કૂલ આપણી છેલ્લી, અને ત્યાંથી પછી આ સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે સર્વિસમાં જોડાણો। પણ એનો મેં કીધું આ તું આટલો બધો હોશિયાર છો, UPSC પાસ કરો તો પછી કલેક્ટર થા કે અથવા તો DSP તાત્કાલિક IPS કરી IAS કરી, તો કે નહીં। તો પછી બધા જો એ રીતે વિચાર કરશે તો આપણી દેશ ગમે એટલો સમૃદ્ધ છે અને પૈસાદાર છે, છતાંય બીજા લૂંટી જશે આવીને। મોહમ્મદ ગોરી, મોહમ્મદ બેગડોલ એ બધા જે લૂંટી ગયા એનું કારણ આ છે। તો દેશનું રક્ષણ કોણ કરશે? બધા જો પૈસાની દ્રષ્ટિ રાખશે તો મારે તો કે આર્મીમાં જ જવું છે। પછી ન છૂટકે એ આર્મીમાં મેં કીધું તો તારી મરજી તું જા, પણ અમને મા બાપને ચિંતા આ આર્મીમાં ગયો એટલે રહે જ ને, કે આ ક્યારે લડાઈ થાય અને ક્યારે એ લડાઈમાં જવાનું થાય। અને એક વખત રાજસ્થાનમાં એવું પરિસ્થિતિ ઊભી થઈ હતી અને એને જવાનું થયું હતું, ત્યારે ચોધારા હસોઈ અમે રડતા હતા।
પછી તો એ વોર અટકી ગયા પાકિસ્તાન સાથે, અને અટકી ગઈને વાંધો ન આવ્યો, વોર ન થઈને પાછો સલામત આવી ગયો. પણ આ નોકરીમાં આ બધું મા બાપને ખૂબ ચિંતા રહે છે.